રાજકોટના રૈયા હિલ્સમાં રેડી પોઝિશનમાં 3 BHK ફ્લેટ લઈને આવ્યા છીએ। તેમના તમને ડિઝાઇનર પીઓપી લાઇટ્સ વિથ પંખા ફેન પણ મળવાના છે અને વિડીયો ડોરબેલ તો ખરી જ। नमस्कार दर्शक मित्रों, हूँ जिग्नेश वसाणी नमः स्टेट कन्सल्टन्सी में आपનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા અપડેટ્સ આપને મળતી રહે। કારણ કે નેક્સ્ટ પ્રોપર્ટી તમે જે શોધી રહ્યા છો તે પણ આ વિડીયોમાં હોઈ શકે। પ્રોપર્ટીની વાત કરીએ તો અત્યારે આપણે એક્ઝેક્ટ લોકેશનમાં છીએ કે જે અંદાજે 25નો રોડ ઉપર આ ફ્લેટ આવેલા છે અને રાજકોટના જે ન્યૂ ડેવલપિંગ એરિયા કહેવાય અટલ સરોવર, તો રૈયા હિલ વિસ્તારમાં આ ફ્લેટ આવેલો છે। તમને પહેલા બહારનું એલિવેશન દેખાડી દઉં। ખૂબ સુંદર ને રેડી પોઝિશનમાં તમને આ ફ્લેટ મળવાના છે અને ફ્લેટમાં મેં ડિટેલ્સો જણાવી છે, પણ ફ્લેટમાં તમને પીઓપી લાઇટ્સ પંખા અને વિડીયો ડોરબેલ બી સિક્યુરિટી પર્પઝથી મળવાની છે। પ્લસ જે બહાદુર કહેવાય 24 કલાક સિક્યુરિટી માટે એ બી અવેલેબલ છે। તો આવો આપણે પાર્કિંગ એરિયા જોઈ લેશું। તો આ છે તમારું પાર્કિંગ એરિયા। અત્યારે આપણે પાર્કિંગ એરિયામાં આવી ગયા છીએ। મોટી સાઇઝમાં અને વિશાળ સાઇઝમાં પાર્કિંગ એરિયા છે, તમે જોઈ શકો છો। અત્યારે કાર્સ ટુ વ્હીલર્સ તમારા ફ્લેટ જે છે એ પ્રમાણે ઇનફ સ્પેસ બિલ્ડરે આપેલી છે, તો આમાં તમે આરામથી પાર્ક કરી શકો છો। પ્લસ જે લિફ્ટ છે એ બી તમને આમાં પેસેજ એરિયા એનો બી સારો આપેલો છે, એ બી હું તમને બતાડીશ। પ્લસ જે વિડીયો ડોરબેલ મળે છે તો એ ટોટલી નીચેથી જ ઓપરેટ થઈ છે। તો આવો આપણે ફ્લેટની વિઝિટ કરી લેશું। જે તમને મેં વાત કરી વિડીયો ડોરબેલ, તો આખી સિસ્ટમ અહીંથી લાગેલી છે કે કોઈ પરમિશન વગર અંદર નથી આવી શકતું। પ્લસ 24 કલાક સિક્યુરિટી કેમેરા બી મળી જાય છે। તો આ છે આપણો લિફ્ટનો પેસેજ એરિયા। તો અત્યારે આપણે લિફ્ટના પેસેજ એરિયામાં આવી ગયા છીએ અને આપણે ફ્લેટ જોવા જઈ રહ્યા છીએ। તો આવો મારી સાથે। તો આવી ગયા છીએ આપણે લિફ્ટના પેસેજ એરિયામાંથી। અત્યારે જે ફ્લેટ તમારો આવેલો છે એમાં એક ફ્લોર ઉપર 3 ફ્લેટ મળે છે। સૌથી પહેલાં આપણે ફ્લેટનું જે ફ્રેમિંગની છે એની માહિતી તમને આપી દઉં। લેમિનેટ તમને જે મેઇન ડોર છે એનું ફ્રેમિંગ મળી જાય છે અને જે મેઇન ડોર છે એમાંય લેમિનેટ કરેલું છે। તો બે સાઈડ તમને લેમિનેટેડ મળી જશે અને જે ફેસિંગ છે એ તમને ઈસ્ટ ફેસ મળે છે। તો આવો આપણે લિવિંગ એરિયાની સાઇઝ જોઈ લઈએ। વિશાળ સાઇઝમાં તમને લિવિંગ એરિયા મળી જાય છે, જેની અંદાજે માપ સાઇઝ છે 13x14ની લિવિંગ એરિયાની માપ સાઇઝ મળી જાય છે। બીજું જ અહીંયા જ તમારું જે ડાઇનિંગ સ્પેસ છે તે તમે અહીંયા સેટ કરી શકો છો અને સાથે જ એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જશે તમને અને સિક્યુરિટી પર્પઝથી તમે જોઈ શકો છો। વિડીયો બેલ બી મળી જાય છે। બીજું કે જે તમે પીઓપી જોશો ને, ખૂબ જ સરસ ડિઝાઇનર પીઓપી વિથ લાઇટ્સ અને ફેન બી તમે જોઈ શકો છો। તો સારામાં સારી પીઓપી કરેલું છે અને અહીંયા જ જે બે એર સર્ક્યુલેશન વિન્ડો છે એની વચ્ચે તમને ટીવી યુનિટ માટેનું સ્પેસ આપેલી છે। એટલે એક્ઝેક્ટ તમે એની ઓપોઝિટ જે ફર્નિશમાં સોફાનું અરેન્જમેન્ટ એલ શેપમાં સારામાં સારું તમે કરી શકો છો। હવે વાત કરીએ આપણે કિચનની, તો જેમાં કિચનમાં તમે જોઈ શકો છો કે વ્હાઇટ કોટા જે કહેવાય ને પ્રીમિયમ વસ્તુ, તો આમાં યુઝ કરેલી છે। આ બાજુ તમને સિંક મળી જાય છે અને જેમાં પ્લમ્બર ફિટિંગ આપેલા છે। તો આખા ફ્લેટમાં સેરાનું પ્લમ્બર ફિટિંગ અને સેનેટરી એ બે સેરા કંપનીનું આપેલું છે। જીએસપીસીની લાઇન બી અવેલેબલ છે, આરઓના પોઈન્ટ બી અવેલેબલ છે। વાત કરીએ વોશ એરિયાની, તો આ છે વોશ એરિયા તમારો। વોશ એરિયા મોટી સાઇઝમાં છે અને જે વ્યૂ છે તો એ તમે અહીંથી જોઈ શકો છો। રોડ વ્યૂ બી તમને આમાં મળે છે। તો આ છે મોટી સાઇઝનો આપનો વોશ એરિયા। હવે તમને જે સ્ટોરેજ, લેડીઝને સૌથી વધારે સ્ટોરેજની ચિંતા હોય છે, તો આ સ્ટોરેજ માટેની અલગથી જે 3 BHKના પ્રોજેક્ટમાં તમને સ્પેસ મળે છે, સારી મોટી સાઇઝમાં ને હાઇટ બી ઘણી સારી છે। તો આ તો તમારું સ્ટોરેજ એરિયા। આવો તમને માસ્ટર બેડરૂમ દેખાડી દો। આ છે તમારો માસ્ટર બેડરૂમ, જેમાં 12x13ની તમને માપ સાઇઝ મળે છે। વિશાળ સાઇઝમાં મોટી સાઇઝમાં તમે જોઈ શકો છો આ તમારો બેડરૂમ છે। બીજું એમાં જે કબોર્ડની સ્પેસ છે એ બી તમને અલગથી મળી જાય છે। આ બાજુ જે બાલ્કની છે, તો બાલ્કની સ્ટેન્ડિંગ સાથે તમને અલગથી મળે છે। આની સાથે જ અટેચ આ છે તમારું વોશ એરિયા, જે ટોયલેટ અને બાથરૂમ કહીએ એ તમને બાલ્કની બતાવી છે સ્ટેન્ડિંગ, પ્લસ હવા ઉજાસ માટે વિન્ડોમાં મળી જાય છે। અને આમાં બી જોઈ શકો છો તમે કે આમાં બી તમને પીઓપી વિથ લાઇટ્સ સાથે જ મળવાનું છે અને ફેન બી આમાં સાથે ઇન્ક્લુડ છે। તો આ તો આપણો માસ્ટર બેડરૂમ। આવો તમને સેકન્ડ બેડરૂમ દેખાડી દો।
જે વચ્ચે તમને જે ટેબલ ટોપ સિંક મળી જાય છે એમાં બી જોઈ શકો છો મેં તમને કીધું છે બધું ફિટિંગ્સ જે પ્લમ્બર હોય કે સેનિટરી બધી સેરા જે બ્રાન્ડેડ કંપની છે એનું જ તમને મળવાનું છે. આવો બેડરૂમની વિઝિટ કરાવી દો. આ છે તમારો સેકન્ડ બેડરૂમ જે 10x11ની માપ સાઇઝ છે. આમાં બી કબોટની સ્પેસ અલગ આવે છે એટલે ક્યાંય વચ્ચે ડિસ્ટર્બન્સ થતું નથી. આમાં બી તમને રોડ વ્યૂની સ્ટેન્ડિંગ બાલ્કની મળી જશે. સાથે આમાં બી જોશો તો તમને અટેચ ટોયલેટ ને બાથરૂમ. આ બેડરૂમમાં બી તમને પીઓપી વિથ લાઇટ્સ ને ફેન આમાં બી ઇન્ક્લુડ છે. તો આ તો આપણો સેકન્ડ બેડરૂમ. આવો તમને થર્ડ બેડરૂમ દેખાડી દો. આ છે આપણો થર્ડ બેડરૂમ 10x10ની માપ સાઇઝ છે. આમાં બી તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે અને આ બેડરૂમમાં બી અલગથી જે કબોટની સ્પેસ તો ત્રણ બેડરૂમમાં જે કબોટની સ્પેસ અને હાઇટ તમે જોઈ શકો છો ફૂલ હાઇટ ને ફૂલ સ્પેસ મળે છે. આમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ. આમાં બી બેડરૂમમાં પીઓપી વિથ લાઇટ્સ ડિઝાઇનર ત્રણનો કોન્સેપ્ટ અલગ છે એટલે એક રૂમમાં જાય તો એક સરખું ન લાગે અને સાથે ફેન તો મળવાનો જ છે. દર્શક મિત્રો આ તો આપણો 3 BHK નો ફ્લેટ જે 945 કાર્પેટ છે અને G+5 નું બિલ્ડિંગ છે. આમાં તમને લાઇટ્સ પીઓપી અને ફેન્સ જે વિડીયોમાં દેખાડેલું બધે સાથે મળવાનું છે. તો દર્શક મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા અપડેટ્સ આપને મળતી રહે. કારણ કે જે પ્રોપર્ટી તમે શોધી રહ્યા છો નેક્સ્ટ વિડીયોમાં તે પણ હોઈ શકે. આ પ્રોજેક્ટ આપતા માટે ખાસ જે નાના બજેટમાં અને લોએસ્ટ પ્રાઇસમાં અમે લઈ આવ્યા છીએ. પ્રાઇસ આમાં તમને નહીં કહી શકી તો એના માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. રાહસેરી જોવો છો જો ફ્લેટ ગમ્યો છે તો આજે જ અમારો સંપર્ક કરો. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.